જોઈએ પ્રભુના વચનને આપણે વાંચવા માંગીએ છીએ. સૌપ્રથમ વાંચીએ હિબ્રુનો પત્રો એનો 11મો અધ્યાય અને 6ઠી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. આવો આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ. હિબ્રુનો પત્રો એનો 11મો અધ્યાય અને 6ઠી કલમને આપણે વાંચીએ. પણ વિશ્વાસ વગર તેમને પ્રસન્ન કરવો એ બનતું નથી. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતો નથી. એકબીજાના હાથ પકડીને કહો, એકબીજાના હાથ પકડીને કહો, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું બનતું નથી. દેવને પ્રસન્ન કરવું બનતું નથી. તારો કેટલો વિશ્વાસ છે? પૂછી લો ને. એમ કે આજે આપણે વિશ્વાસના બારામાં પ્રભુનું વચન શીખવાના છે. હાલેલુયા, હાલેલુયા. ગત દિવસોની અંદર શીખ્યા છે, ઘણો સમય થઈ ગયો છે, ઘણા બધા નવા ભાઈ બહેનો પણ આવ્યા છે, માટે આજે ફરીને આપણે વિશ્વાસના બારાની અંદર પ્રભુનું વચન એ શીખવાના છે. વિશ્વાસ કેટલા પ્રકારનો છે આપણે વચનો શીખી ગયા છે. આપણા આત્મિક પિતા સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબના મારફતે આપણે ઘણા વચનો શીખી પણ ગયા છે, પણ આજે વિશ્વાસ વિશે પ્રભુનું વચન ફરી આપણે શીખવા માંગીએ છીએ. આજે વિશ્વાસ અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે. આપણે અહીંયા આવીને બેઠા છે, પરંતુ બધાનો એક જ વિશ્વાસ નથી, પરંતુ બધા જ અલગ અલગ પ્રકારના વિશ્વાસની અંદર આવીને બેઠા છે. સાચી વાત છે? સાચી વાત છે ને? બધા જ આપણે અલગ અલગ પ્રકારના વિશ્વાસની અંદર આવીને બેઠા છે. કોઈ એક વિશ્વાસમાં નથી, પરંતુ અલગ અલગ વિશ્વાસની અંદર આપણે આવીને બેઠા છે. કંઈક એવો વિશ્વાસ હશે કે આજે હું ચર્ચમાં જઈશ એટલે મને બીમારીમાંથી સાજો પણ મળશે. કંઈકને એવો વિશ્વાસ હશે કે મારા પેલા પ્રશ્નો છે, પરંતુ આજે હું ચર્ચમાં જઈશ, પ્રાર્થના કરીશ એટલે મને પ્રશ્નનો જવાબ મળી જશે. કંઈકનો એવો વિશ્વાસ હશે કે એડમિશન ચાલે છે અને હું ચર્ચમાં જઈશ, વિનંતી મૂકીશ, મને એડમિશન મળી જશે, સારી જગ્યા મળી જશે. કંઈકને એવો પ્રશ્ન હશે કે મારા જો ત્યાં મહિનો એ પૂરો થઈ ગયો છે અને બીજો મહિનો એ શરૂઆત થઈને આટલા દિવસો થઈ ગયા છે, જો મારી પગાર આવી નથી, હજુ મને મારું મહેનતનું મળ્યું નથી, પણ આજે હું વિનંતી મૂકી છે, મને મળી જશે. ને એવા દરેક પ્રકારના અલગ અલગ વિશ્વાસોની અંદર આપણે આવીને બેઠા છે. તો કેટલાક વ્યક્તિઓ કે બીજા જ વિશ્વાસની અંદર પણ આવીને બેઠા હશે, પણ આજે એ વિશ્વાસના કેટલાક પ્રકારો વિશે પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. ઊંઘનાર હાલેલુયા બોલે. હાલેલુયા. હા સર, કેટલાક ઊંઘવા બી લાગ્યા છે, વાંધો નહીં. તો પ્રભુનું વચન વાંચીએ આપણે. લુકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય અને 25મી કલમને આપણે વાંચીએ. શું કહે છે? લુક 24:25. તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજુઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મન બુદ્ધિઓ. હા, શું કહે છે અહીં? પહેલો વિશ્વાસ જોવા માંગીએ છે, મન બુદ્ધિનો વિશ્વાસ. કદાચ ગરમી લાગતી હોય તો ટીપ સળી ચાલુ છે, ઉઠીને બંધ કરી દેજો. લાલ કલરે ટી બનાવેલો હશે ને, એ ટીપ સળીનું બટન છે, બંધ કરી દેજો, વાંધો નહીં. તમને ગરમી લાગતી હોય તો તમે બંધ કરી શકો છો, વાંધો નહીં, પરંતુ અહીંનું બંધ કરી દેશો તમને અંધારું દેખશે, એટલે અહીં ચાલુ રહેવા દેજો. ગરમી અમે સહન કરી લેશું, વાંધો નહીં. હા, પણ તમને ગરમી લાગતી હોય તો વચ્ચે બળની અંદર લાલ કલરે ટી પાડેલો છે બટન પર, તો તમે બંધ કરી શકો છો, વાંધો નહીં. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. અહીં શું કહે છે? તેમણે તેઓને કહ્યું, ઓ અણસમજુઓ, પ્રબોધકે જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મન બુદ્ધિ ના હો. અહીં આપણે પહેલી બાબત જોવા માંગીએ છીએ, મન બુદ્ધિનો વિશ્વાસ. મન બુદ્ધિનો વિશ્વાસ એટલે પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. પ્રભુના વચનમાંથી અહીં લખવામાં આવ્યું છે, અહીં કેટલાક એવા વ્યક્તિઓ બેઠા છે તેઓ મન બુદ્ધિના વિશ્વાસમાં પણ હોય છે. અહીં પ્રભુના વચનની અંદર તમે વાંચો છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન
ની બાબતો વિશે લખવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા એ વિશેની કેટલીક બાબતો લખવામાં આવી છે. એ તરફ હું તમને દોરવા માંગતો નથી. જ્યારે ઉપર નીચે તમે અભ્યાસ કરશો ત્યાં તમને એ બાબત જોવા મળશે. પરંતુ એમાંથી કંઈક એક બાબત લઈને આજે આપણે જોવા માંગીએ છીએ. અહીં મન બુદ્ધિના વિશ્વાસની વાત કરવામાં આવી છે. મન બુદ્ધિનો વિશ્વાસ એટલે જે પ્રભુએ જે વચન આપ્યું છે એ વચન જાણવા છતાં એના પર આપણે વિશ્વાસ કરતા નથી. તો આજે આપણે મન બુદ્ધિના વિશ્વાસની અંદર જીવીએ છીએ. અહીં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રબોધકે જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવા વિશ્વાસ ન કરનારાઓ, જે પ્રબોધકે કીધું છે એવો પર વિશ્વાસ રાખતા નથી, પણ એવો વિશ્વાસ રાખે છે, પણ એવો મન બુદ્ધિનો વિશ્વાસ જેવો જાણતા છતાં અણસમજુ બનીને જીવન જીવે છે, અણસમજુ રહીને જીવન જીવે છે, અણસમજુ બનીને ચાલે છે, અણસમજુ બનીને વિચારે છે, અણસમજુ બનીને કાર્ય કરે છે, એવા અણસમજુમાં રહીને જીવન જીવનારાઓ એવા મન બુદ્ધિના વિશ્વાસમાં એ રહે છે. જેવા મન બુદ્ધિના વિશ્વાસમાં રહે છે એઓને પ્રભુનું વચન કહેવામાં આવ્યું છે, છતાં પણ એ પ્રભુના વચન પર વિશ્વાસ રાખતા નથી, પ્રભુના વચન પર ભરોસો રાખતા નથી ને ભવિષ્ય વચનો જે કહેવામાં આવ્યા છે એના પર વિશ્વાસ રાખતા નથી, એ પ્રમાણે જીવન જીવતા નથી, પરંતુ જૂઠા ઉપદેશકોની વાતોમાં આવીને જે ભવિષ્ય કથનો છે, ભવિષ્ય વચનો છે એના વિપરીત જાય છે, એના વિપરીતમાં રહીને વિશ્વાસ કરે છે, એવા વ્યક્તિઓને મન બુદ્ધિના વિશ્વાસુ કહેવામાં આવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને સમય એવા આવશે કે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આકાશમાંથી બરફો પણ પડશે. અને અત્યારે આપણે સામાન્ય બરફ પડ્યો એમાં આપણે હાલી ગયા ને આપણે કહીએ છીએ આ શું થઈ ગયું, બરફ પડ્યો, મારું આ તળી નાખ્યું, ફોડી નાખ્યું, તોડી નાખ્યું. પણ નહીં, આપણે પ્રભુના વચન પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું, સમય આવશે એવા મણનો એવો બરફ પણ પડશે. ત્યારે શું હાલત થશે મારા પ્રિય ભાઈ બહેનો? એવી પરિસ્થિતિ ત્યારે શું થશે? આજે જે વચનો કહેવામાં આવ્યા છે, વચનો જાણવા છતાં આપણે એવા વિશ્વાસની અંદર જઈએ છીએ, જાણવા છતાં એ પ્રમાણે જીવન જીવીએ છીએ, તો આપણે મન બુદ્ધિના કહેવાય છે, મન બુદ્ધિના કહેવાય છે. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે આ ગરમી પણ અત્યારે આપણે સહન કરવી જ પડશે. કેમ કે આપણને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ એક સમયની અંતરે જળ પ્રલયથી આખી પૃથ્વીનો નાશ કર્યો, અને હવે પછી પ્રભુ કેવી રીતે નાશ કરવાનો છે? કેવી રીતે કરવાનો છે? પહેલા પાણીથી કર્યો, હવે કેવી રીતે કરવાનો છે? કેવી રીતે? અગ્નિથી. બરાબર. અને દર વર્ષે ગરમીના સમયની અંદર તમે જોજો, દર વર્ષે હવે ગરમીનો પારો વધતો જાય છે, અને કેટલી બધી ગરમી થાય છે, કેટલો બધો તાપ ને ઘણી બધી જગ્યા પર આપણને જોવા મળે છે કે આ ગરમીના લીધે આગ પણ ફાટી નીકળે છે. તો આ ભવિષ્ય વચનો પૂરા થઈ રહ્યા છે, છતાં પણ એ બાબતોને આપણે ધ્યાનમાં લેતા નહીં. ગરમી પડે એટલે આપણે ગાળા આપવા લાગીએ, બરફો પડે એટલે ગાળા આપવા લાગીએ, વાવાઝોડા આવે એટલે ગાળા આપવા લાગીએ. નહીં, આપણે એવા મન બુદ્ધિના ના બનીએ. જાણીએ છે તો પ્રભુના વચન પર વિશ્વાસ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તેણે તેમને કહ્યું, ઓ અણસમજુ તથા પ્રબોધકે જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મન બુદ્ધિ ના. પ્રભુનું જે વચન કહે છે, પ્રભુનું જે વચન કહે છે એના પર વિશ્વાસ કરવામાં આપણે મન બુદ્ધિના ના થઈએ, પણ વિશ્વાસ કરવામાં આપણે એકદમ દ્રઢ અને મજબૂત બનીએ. હાલેલુયા, હાલેલુયા.
જે વચન કહ્યું છે એ વચનમાંથી કાનો કે માત્ર રદ જોવાનો નથી. જે વચન જે હેતુના માટે ઉચ્ચારવામાં આવ્યું છે, જે વચન જે હેતુના માટે બોલવામાં આવ્યું છે, એ હેતુ પરિપૂર્ણ થશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, આકાશ પૃથ્વી જતા રહે છે, પરંતુ મારા વચનમાંથી કાનો કે માત્ર રદ જશે નહીં. ને જે હેતુના માટે ઉચ્ચારવામાં આવ્યું છે એ હેતુને પરિપૂર્ણ કરશે. ને મારા પ્રિય ભાઈ બહેનો, ને જ્યારે પ્રભુએ મને ને તમને વચન આપ્યું છે, તે વચન મારા ને તમારા જીવનમાં પરિપૂર્ણ પણ પ્રભુ કરનારો છે. મને ને તમને પ્રભુએ જણાવ્યું છે, મેં તમારા માટે ઈરાદા રાખ્યા છે, ભવિષ્યમાં વિપત્તિ, સંકટ, તકલીફને લગતા નથી, પણ શાંતિને લગતા છે. અને થોડો જ તકલીફો, થોડી કે મુશ્કેલી આવે છે, થોડી કે તકલીફો, થોડી કે મુશ્કેલી આવે છે, ત્યારે આપણે વિશ્વાસની અંદર હારી જઈએ છીએ, વિશ્વાસની અંદર હારી જઈએ છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનને આપણે યાદ રાખવું જરૂરી છે. પ્રભુના વચનને આપણે યાદ રાખવું જરૂરી છે. એ વિશ્વાસની અંદર બની રહેવું જરૂરી છે. એવા સમયે આપણે મન બુદ્ધિના વિશ્વાસુ ના બનીએ, એવા સમયે પ્રભુના વચનને ભૂલી જનારા ના બનીએ, પણ વિશ્વાસમાં આપણે મજબૂત બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનો જે આપણને કહેવામાં આવ્યા છે, એ વચનો પ્રભુના ઠરાવેલા સમયે પરિપૂર્ણ થશે. હાલેલુયા, હાલેલુયા. પણ આપણે ધીરજ રાખતા નથી, અને કેટલીક એવી તકલીફો, કેટલીક એવી મુશ્કેલી આવે છે, ત્યારે આપણે વિશ્વાસની અંદર પડી જઈએ છીએ, વિશ્વાસની અંદર આપણે હારી જઈએ છીએ. અને મારા પ્રિય ભાઈ બહેનો, કેટલીક રીતે આપણે હારી જઈએ છીએ, ત્યારે આપણો વિશ્વાસ મન બુદ્ધિનો થઈ જાય છે. અને જે મન બુદ્ધિનો હોય, માનસિક રીતે તકલીફોની અંદર હોય છે, અને એનું માઇન્ડ અસ્થિર બની જાય છે, ત્યારે એ મન બુદ્ધિનું બની જાય છે, અને એ શું કરે છે એને ખબર પડતો નથી. એ જ રીતે જાણવા છતાં પણ મન બુદ્ધિના વિશ્વાસની અંદર આવી જાય છે, ત્યારે આપણું જીવન પણ એવું થઈ જાય છે. આપણે કહીએ છીએ હું બહુ જ્ઞાની છું, એવું કહેવડાવીએ છીએ, પણ શું કરીએ છીએ ખબર પડતી નથી, કેમ કે આપણો વિશ્વાસ મન બુદ્ધિનો છે. પણ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે વચન વાંચીએ છીએ ત્યારે પ્રયત્ન કૃત્યો અને 14મા અધ્યાય અને 22મી કલમ વાંચીએ છીએ, ત્યાં કહે છે, તમે એ શિષ્યના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાનો શુભોધ કર્યો. આજે હું પણ તમને વિશ્વાસમાં ટકી રહેવાના માટે શુભોધ કરું છું, મન બુદ્ધિના થવા માટે નહીં, પરંતુ એવા સાચા દ્રઢ વિશ્વાસમાં ટકી રહેવાના માટે શુભોધ કરું છું. અને કહે છે અને કહ્યું કે આપણને ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડશે. હાલેલુયા, હાલેલુયા. ઘણા સંકટોમાં થઈને, ઘણી તકલીફો વેઠીને, ઘણી મુશ્કેલીઓ વેઠીને દેવના રાજ્યમાં આપણને જવું પડશે. પરંતુ આ જીવનની અંદર કેટલીક સંકટ આવે એટલે આપણો વિશ્વાસ એ મન બુદ્ધિનો બની જાય છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનને આપણે ભૂલી જઈએ છીએ. પરંતુ હું તમને કહેવા માંગુ છું, જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા સંજોગો આવે, પણ આપણે વિશ્વાસની અંદર હારી જઈએ નહીં, પરંતુ આપણે વિશ્વાસની અંદર મજબૂત બનીએ. હાલેલુયા, હાલેલુયા. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિ એવા મન બુદ્ધિના વિશ્વાસની અંદર જીવન જીવી રહ્યા હોય, તો હું તમને કહેવા માંગુ છું, એ મન બુદ્ધિના વિશ્વાસમાંથી તમે બહાર નીકળો, મન બુદ્ધિના વિશ્વાસમાંથી બહાર નીકળો. પ્રભુએ જે વચન કીધું છે, પ્રબોધકો મારફતે જે પ્રભુએ વચન કહેવડાવ્યું છે, એ વચન પર આપણે વિશ્વાસ કરીએ, એ વચન પર ભરોસો રાખનારા બનીએ, કે જેથી કરીને આપણે અણસમજુ ના કહેવાય, પરંતુ આપણે સમજુ કે વ્યક્તિ કહેવાય. હાલેલુયા, હાલેલુયા. માટે પહેલો છે વિશ્વાસ આપણને જોવા મળે છે, એ મન બુદ્ધિનો વિશ્વાસ છે. આજે આપણે મન બુદ્ધિના વિશ્વાસમાં રહેવાનું નથી, પરંતુ એમાંથી બહાર નીકળવાનું છે. અને જ્યારે બીજી બાબત તરફ આપણે આગળ વધીએ છીએ, ત્યારે આપણને જોવા મળે છે, માર્કની લખેલી સુવાર્તા એનો 6ઠો અધ્યાય અને 6ઠી કલમ વાંચીએ છીએ, ત્યારે શું કહે છે ત્યાં? અને તેઓના અવિશ્વાસને લીધે તે અચરજ થયો, અને આસપાસ ગામે ગામ તે બોધ કરતો ફર્યો. અને માર્કની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને 19મી કલમને પણ વાંચી લઈએ. પણ તેણે ઉત્તર આપ્યો કે, ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, ક્યાં સુધી હું તમારું ખમીશ, તેને મારી પાસે લાવો. હા, અહીં બીજો એક વિશ્વાસ આપણને જોવા મળે છે, જે અવિશ્વાસ છે. અવિશ્વાસ, અને અવિશ્વાસના લીધે
પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. માર્ક 6:6 ની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં પ્રભુનું વચન કહે છે, અને તેઓના અવિશ્વાસના લીધે તે અચરત પામ્યો. પ્રભુ પણ અચરત પામે છે. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. કેમ કે જ્યારે 9મો અધ્યાય અને 14મી કલમથી 29મી કલમ સુધી આપણે વાંચીએ છીએ માર્કની લખેલી સુવાર્તામાં, ત્યાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે. ત્યાં અશુદ્ધ આત્મા વળગેલા છોકરાને માટે પ્રાર્થના કરવાના માટે ત્યાં શિષ્યોને જણાવવામાં આવે છે. અને જ્યારે એ અશુદ્ધ આત્મા વળગેલો છોકરો ત્યાં છોકરાની પાસે લાવવામાં આવે છે અને શિષ્યોને પ્રાર્થના કરવાના માટે જણાવવામાં આવે છે, ત્યારે એ શિષ્યો એ અશુદ્ધ આત્માને કાઢી શકતા નથી. અને એવા સમયે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે, ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે ત્યાં પ્રભુને કહેવામાં આવે છે, શું કહે છે? તમે વાંચો આ માર્કની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય અને તમે વાંચો 17મી કલમથી આગળ વાંચી લો. ત્યાં શું કહે છે? અને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે, ઉપદેશક, હું મારા દીકરાને તારી પાસે લાવ્યો, તેને મૂંગો આત્મા વળગેલો છે, અને જ્યાં કહી તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે, અને તે ફીણ કાઢે છે ને દાંત પીસે છે, ને તે તવાતો જાય છે. અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહીં. પણ તેણે ઉત્તર આપ્યો કે, ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? ને શું કહે છે? ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ શિષ્યોને કાઢવા માટે કહ્યું, પણ શિષ્યો પણ કાઢી શક્યા નહીં. અહીં આપણને જોવા મળે છે પ્રભુના વચનની અંદર, જ્યારે માથેની લખેલી સુવાર્તાની અંદર 17મો અધ્યાય અને 19-20મી કલમની અંદર વાંચો છો, ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું, અમે તેને કેમ કાઢી શક્યા નહીં? અમે કેમ તેને કાઢી ન શક્યા? એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિષ્યો પૂછે છે. ત્યારે શું કહે છે? ત્યારે તેમણે તેઓને કહ્યું, તમારા અવિશ્વાસના લીધે, તમારા અવિશ્વાસના લીધે તમે એ અશુદ્ધ આત્માને તમે કાઢી શક્યા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર પણ એ અવિશ્વાસ આવે છે. ત્યારે અવિશ્વાસના લીધે આજે આપણા જીવનની અંદર પણ આપણે પ્રભુનો મહિમા જોઈ શકતા નથી. શિષ્યો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જોડે રાત દિવસ ફરીને સેવા કરનારા હતા, રાત દિવસ ફરીને પ્રભુની જોડે સેવા કરતા હતા. પ્રભુ આંધળાને દેખતો કરતો તે જતા હતા, લેંગડાને ચાલતો કરતો તે જતા હતા, મૂંગાને બોલતો કરતો તે જતા હતા, મરેલાને જીવતો કરતો તે જતા હતા, અને અશુદ્ધ આત્માને કાઢતો તે પણ જતા હતા. બધું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોડે રહીને એ લોકો બધી બાબતોને શીખ્યા, બધી બાબતોને જાણ્યા. છતાં પણ જ્યારે એઓને પાસે સમય આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આવતા થોડો લેટ થાય છે, અને એ સમયને અંતરે શિષ્યો ત્યાં પહેલા હોય છે. તે શિષ્યોને કહેવામાં આવે છે કે આ બાળકને આવી એવી પરિસ્થિતિ છે, આ ના માટે તમે પ્રાર્થના કરો કે બાળકને છુટકારો મળી જાય. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ શિષ્યો ત્યાંથી એ અશુદ્ધ આત્માને કાઢી શકતા નથી. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ એ કહે છે, એમને કહે છે કે તમારા અવિશ્વાસના લીધે તમે કાર્ય કરી શક્યા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણીવાર આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિઓ થાય છે, ઘણીવાર આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિઓ થાય છે, જ્યારે એવા સંજોગો ઊભા થાય છે, ત્યારે એ પરિસ્થિતિ આપણે સમજી શકતા નથી, ત્યારે આપણા જીવનમાં પણ અવિશ્વાસ આવવા લાગે છે. શું થશે કે નથી થશે, શું થશે કે નથી થશે. અને જ્યારે અવિશ્વાસ ઊભો થાય છે, ત્યારે જે વિશ્વાસના પ્રમાણમાં કામ થવું જોઈએ એ થતું નથી, અને આપણને ત્યાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. અહીં આપણે માર્કમાં પ્રભુનું વચન વાંચ્યું, ત્યાં આપણને જોવા મળે છે અવિશ્વાસી પેઢી, એટલે ત્યાં લાવનારાઓ લોકોમાં પણ વિશ્વાસ છે, આપણને ત્યાં લોકો હતા એમાં પણ વિશ્વાસ આપણને જોવા મળતો નથી. કદાચ આ તો ખાલી શિષ્યો છે રે, કરશે કે નહીં કરશે, પણ આ લોકોને કહે તો ખરા કે પ્રાર્થના કરે. આ શિષ્યો છે રે,
થશે કે નહીં થશે, પ્રાર્થના તો કરાવીએ. ઘણીવાર એવી જ બાબત થાય છે જ્યારે મંડળીઓની અંદર મુખ્ય સેવક ના હોય અને હાથ નીચે કામ કરનાર સેવકો હોય અથવા પ્રાર્થના યોદ્ધાઓ હોય અથવા વડીલો હોય અને જ્યારે એમને કહેવામાં આવે કે અમે નથી, તમે કરી આપો, ત્યારે પ્રાર્થના કરાવવાના માટે આવનાર વ્યક્તિ શું કે પહેલાં વિચારે, વડીલ છે તે, આસિસ્ટન્ટ છે તે, લીડર છે તે, થશે કે નહીં થશે, થશે કે નહીં થશે. સેવક મળી જતે તો સારું તે, સેવક મળી જતે તો સારું તે, પ્રાર્થના થઈ જતે ગઈ. શું અવિશ્વાસ ઉભો થાય છે, પણ પ્રભુનું વચન કહે છે, ઓ વિશ્વાસી પેઢી, હું તમારી સાથે ક્યાં સુધી રહીશ, તમે વિશ્વાસમાં મજબૂત બનો, એમ કહે છે. હાલેલુયા, હાલેલુયા. રવિવારે પણ આવી રીતે રવિવારે પણ મીટિંગ છૂટ્યા બાદ પ્રાર્થના કરવા માટે આવે છે ને. અમુક વ્યક્તિઓ ત્યાંથી પ્રાર્થના કરાતા બધા જ પાસે અલગ અલગ એક વખત પ્રાર્થના કરાવે. એ અવિશ્વાસી કહેવાય, અવિશ્વાસી છે. પછી બધાના જ પાસે પ્રાર્થના કરીને ઘરે જશે તો પણ એમને સાજાપણું તો ના જ મળશે, કેમ કે એને અવિશ્વાસ છે, અવિશ્વાસ છે. પરંતુ આપણે એટલો વિશ્વાસ રાખીએ જ્યારે માંદાઓના માટે પ્રાર્થના કરવામાં આવે છે જાહેરમાં પણ, અને એ સમયના અંતરે વિશ્વાસથી જ્યાં દુખે છે ત્યાં આપણે હાથ મૂકીએ ને, તો તમે જ્યાં બેઠા છો ત્યાં તમે સાજાપણાને પણ પ્રાપ્ત કરો છો. જ્યાં બેઠા છો ત્યાં તમે સાજાપણાને પ્રાપ્ત કરશો, છુટકારાને પ્રાપ્ત કરશો, અને પ્રભુનો મહિમા તમારા જીવનમાં પણ જશો. પણ આપણા જીવનની અંદર અવિશ્વાસ અને અવિશ્વાસના લીધે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુનો મહિમા આપણે જઈ શકતા નથી. કેમ? આજે પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ માથેની લખેલી સુવાર્તાની અંદર, જ્યાં આપણને પ્રભુનું વચન કહે છે, જ્યાં પ્રભુનું વચન વાંચીએ છીએ, આ પ્રભુના વચન આપણને જોવા મળે છે થોમા વિશે, જે પોતાના મનની અંદર સંદેહ રાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જીવિત ઉઠ્યા છે, એ વિશે મનની અંદર સંદેહ રાખે છે. ને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પછી તે થોમા કહે છે, તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારા હાથ લાંબો કરીને મારી ખુખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. અને થોમાએ ઉત્તર આપ્યો, મારા પ્રભુ અને મારા ઈશ્વર. ઈસુ તને કહે છે, મેં તને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે, અને જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, હાથ મૂક્યા વગર તમે વિશ્વાસ કરી લો છો તો તમને ધન્ય છે. તમે મનની અંદર વિચારીને જ વિશ્વાસ કરી લો છો, તમને ધન્ય છે, કેમ કે તમે પ્રભુનો મહિમાને જશો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, ઘણીવાર આપણે કહીએ છીએ અહીં થોમાની વાત લખવામાં આવી છે પ્રમાણે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવિત ઉઠ્યા, અલગ અલગ રીતે બધાને દર્શન આપ્યા, પરંતુ થોમા એ સમયની અંદર જ્યારે દર્શન પ્રાપ્ત થતું હતું, એ સમયની અંદર થોમા ત્યાં એ લોકો જ્યારે હાજરીમાં રહેતો નથી ત્યારે થોમા જોઈ શકતો નથી. થોમાને કહેવામાં આવે છે, થોમા કહે છે, નહીં, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આડા ઉભા લાકડા પર જોડવામાં આવ્યો હતો ને, હાથે પગે ખીલા મારવામાં આવ્યા હતા, તો એ ખીલા હાથની અંદર મારવામાં આવ્યા હતા, ત્યાં હું જ્યાં સુધી આંગળી ના નાખો, જ્યાં સુધી ખોખની અંદર ભાલો મારવામાં આવ્યો તો ત્યાં આંગળી ના નાખો, ત્યાં સુધી હું વિશ્વાસ તો કરીશ નહીં. પરંતુ એ થોમાએ જાણવું જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે થોમા ફરતો હતો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી જગ્યા પર બંધ કરતા કીધું હતો, હું ત્રીજા દિવસે પાછો ઉઠીશ, અને નિયમ શાસ્ત્રો પ્રમાણે એ થશે. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુનો શિષ્ય તરીકે એણે એ વિશ્વાસ રાખવો જોઈતો હતો. પરંતુ પ્રભુએ દર્શન આપ્યું શિષ્યોને, કેટલીક બહેનોને, અને જ્યારે એ વાત કહેવામાં આવે છે ત્યારે થોમા એ વિશ્વાસ કરતો નથી. ઘણીવાર આપણા જીવનની અંદર પણ એ જ બાબતો હોય છે, ઘણીવાર આપણા જીવનની અંદર પણ એ જ તકલીફો હોય છે. કોઈક વ્યક્તિ તમને કહે, તમારી કંઈક બીમારી હોય, કદાચ કંઈક બહેનો હોય અને બહેનોને ગર્ભ રહેતો નથી, ત્યારે કંઈક એવી બહેન હોય કે તેમને પણ આ જ પરિસ્થિતિ હોય, આ પરિસ્થિતિમાંથી નીકળી હોય તો કે મારે પણ એક સમય હતો કે ગર્ભ રહેતો ના, તો ડૉક્ટરે મને ના પાડી હતી, પણ મેં પ્રાર્થના કરાવી, આજે મારો ગર્ભ છે અને મારા હાથની અંદર બાળક પણ છે.
જ્યારે આ વાત કહે ત્યારે સામેવાળું વ્યક્તિને જે અશક્ય છે એને થતું નથી, ત્યારે એને પણ વિશ્વાસ કરે છે. પણ એ શું વિચારશે? મારું તો ખબર નહીં રે શું થશે, એટલે શું થશે એમાં જ જતો રહેશે જિંદગી. પણ એવા સમય આપણે પણ વિશ્વાસ કરી લઈએ છીએ. હાન્નાબાઈને અશક્ય હતો એ સમયે એણે વિશ્વાસની ઢાલ પકડી લીધી અને ઘૂંટણ ટેકવીને પ્રભુને આગળ બેસી જાય છે. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો બાળ સમુએલને પ્રાપ્ત કરે છે. બાળ સમુએલને પ્રાપ્ત કરે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આજે આપણે અવિશ્વાસુ ના રહીએ, પરંતુ વિશ્વાસમાં મજબૂત બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે અવિશ્વાસના લીધે આપણા જીવનની અંદર પ્રભુનો મહિમા જઈ શકતા નથી. અવિશ્વાસની લીધે આપણા જીવનની અંદર પ્રભુના કાર્યને આપણે જઈ શકતા નથી. પરંતુ જ્યારે આપણે અવિશ્વાસને દૂર કરીએ છીએ અને સાચા વિશ્વાસની અંદર આવીએ છીએ, ત્યારે પ્રભુના મહિમાને આપણે જઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, જો તો રાયના દાણા જેટલો પણ સાચો અને દ્રઢ વિશ્વાસ રાખશે તો આ સમુદ્રને કહેશે તો પણ એ ઉચકાઈને, પહાડને કહેશે તો ઉચકાઈને સમુદ્રની અંદર એ ફેંકાઈ જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ આપણે આ વિશ્વાસ રાખતા નથી. આપણા જીવનની અંદર અવિશ્વાસ હોય છે. થોડું કંઈ થાય અવિશ્વાસ ઊભો થાય છે. કોઈ પણ એવી પરિસ્થિતિ થાય અવિશ્વાસ ઊભો થાય છે. અવિશ્વાસ ઊભો થાય છે. પરંતુ આપણે અવિશ્વાસમાં રહેવાનો નથી, પરંતુ વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બનવાનું છે. મારા જીવનની અંદર અભ્યાસ કરતાં ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો, અભ્યાસ કરતાં મેં ઘણી બધી પરિસ્થિતિનો સામનો પણ કર્યો છે. જ્યારે મેં છેલ્લે કોલેજોનો અભ્યાસ કરી રહ્યો હતો, કોલેજોમાં ને સમયની અંતરે જ્યારે સેવાની જવાબદારી પણ આવી, એ સમય હું અભ્યાસમાં ધ્યાન આપી શકતો ન હતો. માત્ર ને માત્ર 2 થી 3 કલાકે અભ્યાસની અંદર ધ્યાન આપતો હતો, પરીક્ષાઓ માટે તૈયારી કરતો હતો. પણ એવા સમયે મને પણ અશક્ય લાગતું હતું કે યુનિવર્સિટીની એક્ઝામ આપવી, પરીક્ષા આપી મારે શું કરવું જોઈએ. માને તો આવડતું નથી, શું કરીશ? પરંતુ હું પ્રભુ પર વિશ્વાસ રાખીને પ્રાર્થના સહિત કાર્ય કરતો હતો. પ્રભુને એટલી પ્રાર્થના કરતો હતો, પ્રભુ મને નંબર જોઈતો નથી, પરંતુ હું પાસ થઈ જાઉં એટલું મારા માટે બહુ છે. અને હું વિશ્વાસ રાખતો હતો. મારા જીવનની અંદર એવો અલ્પ વિશ્વાસને હું દૂર કરીને, અવિશ્વાસને દૂર કરીને હું પ્રભુ પરના વિશ્વાસની અંદર દ્રઢ બનતો ગયો. તો પ્રભુએ મને ગમે તે રીતે પ્રભુએ મને દરિયા તરવાના માટે કૃપા પૂરી પાડી. અને પ્રભુએ નિષ્ફળતા નહીં પરંતુ સફળતામાં પ્રભુ મને ધરી ગયો. હું તમને કહેવા માંગુ છું, જ્યારે વિશ્વાસ રાખીએ છીએ તો અશક્ય બાબત પણ સર્વશક્ય થાય છે. પણ વિશ્વાસ જ્યારે નથી રાખતા, ત્યારે આપણી માટે જે થવાનું હોય એ પણ થતું નથી. પ્રભુએ તો આપણા માટે સારા જ ઈરાદા રાખ્યા છે, સારા જ આશીર્વાદો રાખ્યા છે, પરંતુ એ આશીર્વાદો મળતા નથી. કેમ? એ ઈરાદા પૂરા થતા નથી. કેમ કે આપણો વિશ્વાસ અવિશ્વાસ હોય છે. તમને લાગે છે કે હું ગીત ગાઈ શકીશ, તો તમે ગાઈ શકો છો. વિશ્વાસ રાખો, તમને પ્રભુ સહાયને મદદ કરે છે. તમને લાગે છે હું વાજિંત્ર વગાડીશ, તો તમે વાજિંત્ર વગાડી શકો છો. વિશ્વાસ રાખો, પ્રભુ તમને કૃપા પૂરી પાડશે. કદાચ તમને એવું લાગે છે હું પ્રાર્થના કરાવી શકે છે, હું પ્રાર્થના કરી શકે છે, હું પ્રાર્થના વિનંતીઓ પ્રભુને આગળ કરી શકે છે. વિશ્વાસ રાખો, પ્રભુ તમને પ્રાર્થના કરવાના માટે સહાયને મદદ કરશે. કેમ કે વચન કહે છે, પવિત્ર આત્મા એટલે સત્યના આત્મા, જે સર્વ સત્યની અંદર ધરી જાય છે, એ જ્યારે તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. હાલેલુયા, હાલેલુયા. અને યથા યોગ્ય સમય શું કરવું શું નહીં એ પવિત્ર આત્મા તમને દર્શે. પરંતુ વિશ્વાસ ક્યાં છે? આપણા જીવનની અંદર મન બુદ્ધિનો વિશ્વાસ, આપણા જીવનની અંદર અવિશ્વાસ હોવાના લીધે પ્રભુના કાર્યને આપણે જઈ શકતા નથી. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આપણે વિશ્વાસમાં મજબૂત બનીએ. હાલેલુયા, હાલેલુયા. આજે શિષ્યોના સમાન આપણે અવિશ્વાસુ ના બનીએ. એમના જીવનની અંદર અવિશ્વાસ હોવાના લીધે એ લોકો અશુદ્ધ આત્મા કાઢી શક્યા નથી. અને મારા પ્રિય ભાઈ બહેનો, અવિશ્વાસના લીધે એ ત્યાં સમાજમાં લોકો પ્રભુના મહિમાને જઈ શક્યા નથી. પરંતુ જ્યારે તમે વિશ્વાસ રાખશો તો પ્રભુ અશક્ય બાબતને સર્વશક્ય કરશે અને લોકો ઘૂંટણે પડીને પ્રભુને મહિમા આપશે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આપણો વિશ્વાસ ક્યાં છે એ બાબતને સમજવાની જરૂર છે. આવા સમયની અંદર, આ પરિસ્થિતિની અંદર ઘણા બધા બાળકો એ સંકટોનો સામના કરતા, એ વિપત્તિનો સામના કરતા વિશ્વાસની અંદર ડગી ગયા છે, વિશ્વાસની અંદર હારી ગયા છે. પરંતુ તમને કહેવા માંગુ છું, પ્રભુએ પહેલેથી જ
આપણને આ પરિસ્થિતિનો સામનો કરવાના માટે નિર્માણ કર્યા છે, નિર્માણ કરેલા છે કે આપણે એમાંથી આપણે આજે બહાર નીકળી શકીએ અને સમયના અંતરે પ્રભુના આશીષોને પ્રાપ્ત કરી શકીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, માટે જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ વિશ્વાસમાં આપણે હારીએ નહીં. હાલેલુયા, હાલેલુયા. મેં તમને સમય કીધો તો એ સમય પૂરો થવા માટે 10 મિનિટ બાકી છે, પરંતુ બીજી 10-15 મિનિટ આગળ પાછી થશે એમ કીધું હતું, તો પણ હું સમય પ્રમાણે ચાલવા માટે પ્રયત્ન કરીશ. ત્રીજી બાબત તરફ આપણે આગળ વધીએ. પ્રભુના વચનને વાંચીએ, માથેની લખેલી સુવાર્તા એનો 6ઠો અધ્યાય અને 30મી કલમને વાંચીએ. છ અને 30. હા, હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? માઇકમાં પણ વાંચીએ. એમ માટે ખેતરનું ઘાસ હા. જે આજ છે ને કાલ ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, હા, તો ઓ અલ્પ વિશ્વાસીઓ, હા. તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? હા, વિશેષ નહીં પહેરાવશે. વચનની અંદર તમે વાંચો, 23મી કલમથી તમે આગળ વાંચો, ત્યાં તમને કેટલીક બાબતો તમને જોવા મળશે, કેટલીક બાબતો તમને ત્યાં જોવા મળશે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે આજે આપણે નાની નાની બાબતોની અંદર ચિંતા કરીએ છીએ, નાની નાની બાબતોની અંદર ચિંતા કરીએ છીએ, પણ પ્રભુ તો કહે છે, પ્રભુ કહે છે મારા પ્રિય ભાઈ બહેનો, ખેતરનું ઘાસ આજે છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાઈ જશે. તેને જો ઈશ્વર એવું પહેરાવે છે કે લીલું છમ દેખાય છે, હે, લીલું છમ દેખાય છે. અત્યારે વરસાદ આવી ગયો છે અને કેવી લીલોતરી આવે દેખાવા લાગશે, હે. જ્યાં સૂકાપણું છે, જ્યાં આપણને ગમતો નથી, અત્યારે આપણને જ્યાં જવાનું ગમતો નથી, હવે થોડાક જ દિવસની અંદર ત્યાં આપણને જવાનું ગમવા લાગશે. ત્યાં જઈને બેસીએ તો આપણને શાંતિ શાંતિ લાગશે. શું? પ્રભુ એ ખેતરના ઘાસને એવું પહેરાવે છે કે લોકો ધિક્કારતા હોય છે, એ લોકો એ જગ્યાને ફરી સ્વીકારવા પણ લાગે છે ને એને પ્રિય બનાવી લે છે અને આખો દિવસ ત્યાં બેસી રહે તો સારું એવું એમને લાગે છે. હું તમને કહેવા માંગુ છું, પણ આજે એ વચનના આધારે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, આજે આપણા જીવનની અંદર એવા અવિશ્વાસ આપણે લાવીને મૂકી દઈએ છીએ, અલ્પ વિશ્વાસ લાવીને મૂકી દઈએ છીએ કે જેના આધારે પ્રભુના કાર્યને જઈ શકતા નથી. આપણને એવો અલ્પ વિશ્વાસ આવી જાય છે, હું ખેતરમાં ના કામ કરીશ તે મારું બધું જતું રહેશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન કહે છે ખેતરના ઘાસને તો તમે જુઓ, ખેતરના ઘાસને તો તમે જુઓ, પ્રભુ એને એવું પહેરાવે છે, એવું પહેરાવે છે કે મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુનો મહિમાને પ્રગટ કરે છે. આજે આકાશના પક્ષીઓને તો જુઓ, અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, તમે વાંચશો ત્યાં જોવા મળે છે, આકાશના પક્ષીઓને તો જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી અને વખોરોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે, તો તેઓ કરતાં તમે અધિક નથી શું? તેઓ કરતાં આપણે અધિક નથી? આકાશના પક્ષીઓ કરતાં આપણે અધિક છીએ ને, હે? આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પરના પ્રાણીઓ પર પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે, એમના પર આપણને અધિકાર આપ્યો છે, તો શું આપણે અધિક નથી? તો પણ આપણે જ્યારે પ્રભુની આરાધના કરવાનો સમય આવે છે ત્યારે આપણે જગતની વાસનાઓની ચિંતા કરવા લાગીએ છીએ, જગતની બાબતો આપણને આ ચિંતા આવવા લાગે છે. જગતની અંદર ગમે તેવું કામ હોય, ગમે તેવી બાબતો હોય, પરંતુ શાબતને પવિત્ર પાડવાનું ભૂલતા નહીં. જો શાબતને પવિત્ર પાડવાનું ભૂલીએ છીએ અને જગતનું કામ આપણે વહાલું ગણીએ છીએ, તો પ્રભુનું વચન આપણને કહે છે અલ્પ વિશ્વાસીઓ. આજે જેવો મારા પ્રિય ભાઈ બહેનો આ સાબાતને છોડીને ખેતરોની અંદર બરાબર કામ કરવાના માટે લાગી જાય છે, પ્રભુના ભક્તિ સમયે પોતાનું કામ વહાલું કરીને લાગી જાય છે, એવા વ્યક્તિ જ્યારે તમને દેખાય ને ત્યારે તમે વિચારજો આ અલ્પ વિશ્વાસી ચાલુ પડ્યું, બરાબર? હે, શું કહેવાનું? મનોમન અલ્પ વિશ્વાસી છે કે શું છે? પરંતુ તેના પહેલાં વિચારજો, બીજાના આંખનું તણસલું કાઢવા પહેલાં પોતાના આંખનો ભરટિયો જોવો જરૂરી છે. પોતાના આંખમાં જ ભરટિયો હોય તો બીજાના આંખમાં તો તણસલું કાઢવા માટે જતા નહીં, બરાબર?
માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે અલ્પ વિશ્વાસી ના બનીએ. ઘણા બધા ભાઈ બહેનો છે, ઘણા બધા ભાઈ બહેનો છે, જેમ જેમ આ સમયો બદલાતા જાય છે, જેમ જેમ દિવસો બદલાતા જાય છે, જેમ જેમ આજે ડિજિટલ સુવિધાઓ આવતી જાય છે, તેમ તેમ લોકો શું કરતા જાય છે? ભક્તિ કરવાનું છોડીને પોતાના કામની અંદર લાગતા જાય છે. પ્રભુની આરાધના કરવાનું છોડીને પોતાના કામમાં વ્યસ્ત થતા જાય છે. પ્રભુને આગળ ઘૂંટણે પડવાનું છોડીને પોતાના કામમાં વહાલા બનતા જાય છે. પરંતુ આજે આપણા ઘૂંટણો પ્રભુને આગળ પડતા નથી, ઘૂંટણો પ્રભુને આગળ નમતા નથી, આજે પ્રભુને આગળ હાથો જોડાતા નથી, પ્રભુને આગળ આંસુઓ પડતા નથી. તો શું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ જે આપણા માટે કરવાનો છે આપણે જઈ શકીશું, એ પ્રાપ્ત કરી શકીશું નહીં? કેમ કે આપણે અલ્પ વિશ્વાસી બની ગયા છે. અલ્પ વિશ્વાસના લીધે પ્રભુનો મહિમા જતા નથી. પરંતુ જો પ્રભુ પર વિશ્વાસ રાખીને પ્રભુએ જે મર્યાદા આપી છે એ મર્યાદામાં રહીને જીવન જીવીશું, તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે આકાશના પક્ષીઓને જુઓ, તેઓ વાવતા નથી, તેઓ કાપતા નથી, વખરો ભરતા નથી, તો પણ તમારા આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તમે તે કરતાં અધિક છો, આપણે એ કરતાં અધિક છે. તો પ્રભુ વિશેષ સમય આપણને પૂરું પાડશે. હાલેલુયા, હાલેલુયા. અઠવાડિયામાં 6 દિવસ કામ કરો, 7મા દિવસે આરામ લો. પરંતુ 7મા દિવસને પણ તમે માન આપતા નથી, કામ કરો છો તો અલ્પ વિશ્વાસુ બનો છો. પરંતુ 6 દિવસ તમે બરાબર કામ કરી લેશો ને 7મા દિવસે આરામ કરશો, તો પ્રભુ તમને એ 7મા દિવસનું 6 દિવસની અંદર આપી દેશે. હાલેલુયા, હાલેલુયા. એ 6 દિવસની અંદર પ્રભુ તમને મહિનાનું પણ આપી શકે છે, જો તમે વિશ્વાસ રાખો છો તો. પરંતુ આજે અલ્પ વિશ્વાસના લીધે, અવિશ્વાસના લીધે, અલ્પ વિશ્વાસના લીધે એ પ્રભુના મહિમાને જતા નથી. પરંતુ હું તમને કહેવા માગું છું મારા પ્રિય ભાઈ બહેનો, આપણે વિશ્વાસમાં આજે દ્રઢ અને મજબૂત બનીએ. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, માથેની લખેલી સુવાર્તાની અંદર જ્યારે આપણે 14મો અધ્યાય વાંચીએ છીએ, ત્યાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે. ત્યાં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, 31મી કલમ કહે છે, અને ઈસુએ હાથ લાંબા કરીને તેને પકડી લીધો અને તેને કહે છે, અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અહીં પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. જ્યારે તમે 14મો અધ્યાય વાંચશો, ત્યાં 14મા અધ્યાયની અંદર આપણને એ બાબત જોવા મળે છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને મોકલી દે. આ પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, તે પહાડ કરવાના માટે એક જ જગ્યા પર જાય છે. અહીં લખવામાં આવ્યું છે, 22મી કલમથી વાંચો, અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હળીમાં બેસાડ્યા અને તેઓને પોતાની પાછળ પહેલે પાર મોકલ્યા, એ માટે કે તેઓ પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો. અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. અને આગળ આપણને જોવા મળે છે, હળીની અંદર બેસીને શિષ્યો એ જઈ રહ્યા હતા. મારા પ્રિય ભાઈ બહેનો, આપણને જોવા મળે છે સમયની અંતરે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની સામે એ સમુદ્રના પાણી પર એ ચાલીને જાય છે. સમુદ્રના પાણી પર ચાલીને જાય છે. સમય મારો પૂરો થવા આવ્યો છે, માટે આખું વાંચતો નથી, પરંતુ તમે વાંચજો. શિષ્યની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલીને જાય છે, ને એવા સમયે ભર રાત્રિએ એ જાય છે. તો કંઈ પણ ભર રાત્રિ આવે અંધારાની અંદર, તો આપણને બીક તે લાગે છે. અંધારાની અંદર આપણું સાથી જ આપણી પાસે પણ આવતો હોય તો પણ આપણને બીક લાગશે. કેમ? લાઇટ ના હોય, અંધારો હોય ને આપણે ઓળખી ના પાડીએ તો કંઈ ભૂત નથી આવતો ને, બીક તે લાગે ને. કેટલા જણને બીક લાગે છે? એવી રીતે બીએ છે ને બધા, બીક તે લાગે. કંઈ પણ અંધારો હોય ને એવી રીતે આવે, લાઇટ જતી રહે ને કંઈ પણ અવાજ આવે, દરવાજા પર એવી રીતે અવાજ આવી જાય, ઘરના પતરા પર, નળિયા પર અવાજ આવી જાય, બીક તે લાગે ને. કૂતરા ભૂકવા લાગે, એટલે બીક તે લાગે ને. ચહેરો દેખાતો નથી, ભૂત તો નથી ને, બીક લાગે. તે શિષ્યો પણ બી ગયા, ભાઈ ભૂત તો નથી ને. પણ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કીધું, એ તો હું છું. પણ છતાં પણ એ લોકોએ કીધું, જો તું હોય તો પિત્તર કહે છે, હું પણ તારી સાથે પાણી પર ચાલી શકું. અને પ્રભુએ કીધું, ચાલ તું બી મારી સાથે પાણી પર ચાલ. અને એ સમયે એ પાણી પર ચાલવા પણ લાગ્યો પ્રભુના વચનની અંદર લખ્યા પ્રમાણે. પરંતુ આગળ જતા મારા પ્રિય ભાઈ બહેનો, એ પિત્તર પણ
અલ્પ વિશ્વાસની અંદર આવી જાય છે. અને જ્યારે અલ્પ વિશ્વાસની અંદર આવે છે ત્યારે એ પાણીની અંદર ડૂબવા લાગે છે. પાણીની અંદર ડૂબવા લાગે છે. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને જ્યારે એ પાણીની અંદર ડૂબવા લાગ્યો ત્યારે પ્રભુએ હાથ લાંબો કરીને એને પકડીને હોડીની અંદર ચડાવ્યો. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, અને હોડીમાં જેવો હતા તેવો તેને પગે લાગીને કહ્યું, ખચીતે તમે ઈશ્વરના દીકરા છો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ શિષ્યો પણ અચરજ પામી ગયા. એ શિષ્યો આટલું ના સમજી શક્યા, એ પિત્તર આટલું ના સમજી શક્યા કે પ્રભુએ જે અહીં રોટલી અને માછલી ખવડાવી, તે 5 રોટલી અને 2 માછલીમાંથી ઘણા બધા લોકોને ખવડાવ્યું હતું. એ ચમત્કારને પણ ભૂલી ગયા હતા. જે ચમત્કાર કરી શકતો હોય, બરાબર, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. ઉપલી કલમની અંદર તમે વાંચો, 14મા અધ્યાયની અંદર તમે આવશો, ત્યાંથી 13મી કલમથી આગળ વાંચો, ત્યાં જોવા મળશે 5 રોટલી અને 2 માછલી પ્રભુએ લોકોને ખવડાવી. આશરે સ્ત્રીઓ ઉપરાંત 5000 પુરુષો જ હતા, બરાબર. 5000 પુરુષ હોય તો એમની પત્નીઓને ગણીએ, બાળકોને ગણીએ તો 10,000 ઉપર તો લોકો થવાના કે નહીં? હે, આટલો મોટો ચમત્કાર, 5 રોટલી 2 માછલી અને આટલા બધા લોકોને ખવડાવ્યું. અને છતાં પણ જો અલ્પી વિશ્વાસ આવતો હોય તો વિચારવા જેવું છે. માટે પ્રભુ કહે છે, રાયના દાણા જેટલો પણ સાચો અને દ્રઢ વિશ્વાસ રાખો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણને પ્રભુના વચનમાંથી જોવા મળે છે ત્રીજો વિશ્વાસ છે. આવા આપણે અલ્પ વિશ્વાસમાં ના રહીએ. આપણે આંખોએ જોયું છે, કાનોએ સાંભળ્યું છે, પ્રભુના ચમત્કારોને જોયા છે, પ્રભુના ચમત્કારોને સાંભળ્યા છે. અને તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર લોકો કોઈ બી કે પણ અલ્પ વિશ્વાસને આવવા દઈએ નહીં. અલ્પ વિશ્વાસને આવવા દઈએ, અલ્પ વિશ્વાસને આવવા દઈએ નહીં, પરંતુ વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બનીએ. લોકો કહે છે તમને કંઈ નથી રે, ત્યાં કંઈ નથી થતું, આમ છે તેમ છે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, કંઈ ના થતું હોય ને ત્યાં કંઈ ના રહે, પરંતુ પ્રભુની ઉપસ્થિતિ હોય ને, પ્રભુનું ગૌરવ ત્યાં રહેતું હોય ને, ત્યાં પ્રભુનો મહિમા આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. અલ્પ વિશ્વાસને જીવનની અંદર ના આવવા દેતા. જો અલ્પ વિશ્વાસ જીવનની અંદર આવશે તો આપણે આપણા જીવનને બરબાદ કરી નાખીશું. માટે ત્રીજો વિશ્વાસ છે અલ્પ વિશ્વાસ છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, ચોથો વિશ્વાસ અને 5મો વિશ્વાસ તમારી મધ્યે શોર્ટકટની અંદર હું કહીને હું મારું બોલવાનું બંધ કરીશ, કેમ કે 11 વાગી ગયા છે. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. આ પ્રભુનું વચન વાંચી છે માથીની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય અને 8મી કલમ વાંચે છે, ત્યાં 28મી કલમ વાંચે છે, ત્યાં શું કહે છે? વાંચી લે, ઝડપથી વાંચી લઈએ. ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે, ઓ ભાઈ, તારો વિશ્વાસ મોટો છે, જેવું તું ચાહે છે તેવું તને થાવો. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ. હાલેલુયા, હાલેલુયા. અહીં બિન યહૂદી સ્ત્રીની વાત કરવામાં આવી છે, જેને માથીની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને તમે વાંચો છો ત્યાં 21મી કલમથી તમે આગળ વાંચો છો તો ત્યાં એ બાબત તમને એ જોવા મળે છે. એ બાબત તમને ત્યાં જોવા મળે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. એ સ્ત્રી એ શું કહે છે? 21મી કલમથી થોડી બાબતને તમે વાંચો. અને ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમમાં ગયો. અને જુઓ, એક કનાની સ્ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેને કહ્યું કે, ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે. પણ તેણે તેને કશો જવાબ આપ્યો નહીં. અને તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી કે તેને વિદાય કર, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે. પણ તેણે ઉત્તર દીધો કે, ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયો નથી. પછી તેણે આવીને તેને પગે લાગીને કહ્યું કે, ઓ પ્રભુ, મને મદદ કર. પણ તેણે ઉત્તર દીધો કે, છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વાજબી નથી. પણ તેણે કહ્યું કે, ખરું પ્રભુ, કેમ કે કૂતરા તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે. ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે, ઓ ભાઈ, તારો વિશ્વાસ મોટો છે, જેવું તું ચાહે છે તેવું તને થાવો. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ. હાલેલુયા, હાલેલુયા. એ સમયની અંદર આપણને
જાતિ જ્ઞાતિનો રીત રિવાજ આપણને જોવા મળે છે, પરંતુ એ બાબત તરફ હું તમને ધરવા માંગતો નથી. પરંતુ ચોથી બાબત એ આપણને જોવા મળે છે, બિન યહૂદી સ્ત્રી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને ઘણીવાર ધિક્કાર્યો કે નહીં, હું તો અહીં ઇઝરાયલના ઘરના ખવાયેલા ઘેટા છે, બીજા કોઈની પાસે હું મોકલાયો નથી. પ્રભુ કહે છે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી એ વાજબી નથી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એણે શું, એ ભાઈએ કેવો વિશ્વાસ રાખ્યો. એ ભાઈ કહે છે તો પણ તેણે કહ્યું, ખોરું પ્રભુ, કેમ કે કૂતરા તો પોતાના ધણીના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે. પ્રભુ, આજે એ મેજ પાથી હું પણ કકડા ખાઈશ. એણે વિશ્વાસ રાખ્યો. એણે વિશ્વાસ એવો રાખ્યો, હું પ્રભુને કહીશ તો પ્રભુ મારી વાત સાંભળશે. પ્રભુ મારી વાત સાંભળશે. એણે વિશ્વાસ રાખ્યો, પ્રભુ ભલે એ મેજ પાથી મને કોકડા ખાવા પડે તો વાંધો નહીં, પરંતુ હું ખાવા માટે તૈયાર છું. અને મારા પ્રિય ભાઈ બહેનો, અને પ્રભુએ જોયું કે આવો વિશ્વાસ, આ તારો બહુ મોટો વિશ્વાસ છે. આજે આપણને કદાચ કઈ વ્યક્તિ કહે, કઈ કામ નથી કે રહેવા દે, એકવાર કીધું નહીં સમજે કે હે, તો આપણે ત્યાંથી જતા રહીએ. પરંતુ વહાલા બેન શું કરે છે? નહીં, પ્રભુને પોકારે છે. પ્રભુ, મારી દીકરી ભૂતથી બહુ જ પીડાઈ રહી છે અને મને ખબર છે તું ભૂતને આજ્ઞા કરે છે એટલે નીકળી જાય છે, અશુદ્ધ આત્મા નીકળી જાય છે. નહીં પ્રભુ, તું મારી દીકરીને સાજાપણું આપ. પ્રભુ કહે છે હું એના માટે નથી, હું તો માત્ર ને માત્ર ઇઝરાયલના ઘરના ખવાયેલા ઘેટા છે એમના માટે મોકલાયેલો છું. પણ એ ભાઈએ વિશ્વાસ રાખ્યો, હું પ્રભુને કહીશ, પ્રભુ મારી વાત માનશે. એ પ્રભુને આગ્રહ કરતી રહે, વિનંતી કરતી રહે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે કે પ્રભુએ એના વિશ્વાસને જોયો અને એના મોટા વિશ્વાસના લીધે પ્રભુએ મારા પ્રિય ભાઈ બહેનો એમની દીકરીને સાજાપણું આપે છે. અશુદ્ધ આત્મા નીકળી જાય છે અને દીકરી સાજાપણાને પ્રાપ્ત કરે છે. હું આજે તમને કહેવા માંગુ છું, આજે ઘણીવાર આપણને પણ એવી રીતે ઘણીવાર આપણી સાથે પણ એવી પરીક્ષાઓ થાય છે. ઘણીવાર આપણા જીવનની અંદર પણ એવી બાબતો ઊભી થાય છે. ઘણીવાર આપણા જીવનની અંદર પણ એવા સંજોગો ઊભા થાય છે. ઘણીવાર આપણને ઘણા બધા લોકો દ્વારા પણ એ વિશ્વાસની અંદર હારવામાં આવે છે. ઘણીવાર આપણને કહે છે એ તારા ત્યાં નહીં થાય, તારી સાથે ના થાય, તને આ બાબત શોભતી નથી, આ બાબત ગમતી નથી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચન પ્રમાણે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એમની સામે રૂકાવટ આવે છે, તકલીફ આવે છે, મુશ્કેલી આવે છે. છતાં પણ એ જગતની હરેક વાવાઝોડા તકલીફોને આપણે ન ધ્યાનમાં લેતા પ્રભુના વચન પર વિશ્વાસ રાખીને આપણે પ્રભુ પર ભરોસો રાખીને જ્યારે જીવીએ છીએ ત્યારે પ્રભુ એ આપણા જીવનની અંદર કાર્ય કરે છે. પ્રભુ એનો જવાબ આપણને આપે છે, પ્રભુ એનો પ્રત્યુત્તર આપે છે. અને આપણા એવા મોટા વિશ્વાસના લીધે આપણા જીવનની અંદર પ્રભુનો મહિમાને આપણે જોઈ શકીએ છીએ. જે રીતે પ્રભુના દાસે ક્યાંના આપણને જણાવ્યા પ્રમાણે જમાદારની વાત કરી, અહીંયા માથેની લખેલી સુવાર્તા 8મા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે, જમાદારનો ચાકર અતિ ભારી બીમારીથી પીડાઈ રહ્યો હતો, અતિ ભારી તકલીફોની અંદર હતો, મરણતળ માંદો પડ્યો હતો. એવા સમયે મારા પ્રિય ભાઈ બહેનો, એ જમાદારે એ પ્રભુને આવીને કહે છે કે પ્રભુ, તું મારા સાપરા તળે આવે એવું હું યોગ્ય નથી, પરંતુ પ્રભુ તો માત્ર શબ્દ બોલશે ને મારો ચાકર સાજાપણું પ્રાપ્ત કરશે, એ મને વિશ્વાસ છે. અને પ્રભુએ ત્યારે એમને કીધું, આટલો મોટો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે માત્ર શબ્દ થકી પણ આજે પ્રભુ કાર્ય કરે છે. આપણે ઘણી મોટી અભિલાષા રાખવા કરતાં નાની પણ અભિલાષા રાખીશું તો પણ આપણે આપણા જીવનની અંદર કાર્ય જઈશું. પરંતુ આપણા જીવનની અંદર માત્ર મોટો વિશ્વાસ હોવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. આજે માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે મારા પ્રિય ભાઈ બહેનો, મન બુદ્ધિના વિશ્વાસમાં ના રહીએ, આપણે વિશ્વાસમાં ના રહીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે અલ્પ વિશ્વાસમાં ના રહીએ, પરંતુ આપણે મોટા વિશ્વાસમાં આવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. નાની નાની બાબતોમાં આપણે હારી જનારા ના બનીએ, પરંતુ આપણા વિશ્વાસને દ્રઢ અને મજબૂત કરનારા બનીએ. જે રીતે ઇબ્રાહિમ અને સારાએ વિશ્વાસ રાખ્યો. રોમનોના પત્રની અંદર 4થો અધ્યાય 18 થી 22મી કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં આપણને જોવા મળે છે
એમણે એવો સાચો દ્રઢ અને મજબૂત વિશ્વાસ રાખ્યો કે જેના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યાં અશક્ય હતો ત્યાં સર્વ શક્યને પ્રાપ્ત કરે છે. પ્રભુએ એમને વચન આપ્યું હતું, પ્રભુએ એમને વચન આપ્યું તો આકાશના તારાઓ જેટલા તમારા સંતાનો થશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, 99 વર્ષ થઈ ગયા, બાળકોના હતા, પણ એ લોકો વિશ્વાસની અંદર હાર્યા નહીં, વિશ્વાસની અંદર હાર્યા નહીં. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અહીં તમે વાંચો, રોમનો પત્ર 4 અધ્યાય 18 થી 22 કલમને ઝડપથી વાંચી લો. ત્યાં શું કહે છે તમને જોવા મળશે. તેણે આશાનું સ્થાન ન છતાં, હા, શું કહે છે? તેને આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે હાલેલુયા, હાલેલુયા. શું કર્યું? આશાથી વિશ્વાસ રાખ્યો. એમ કે પ્રભુએ વચન આપ્યું તો એમણે વિશ્વાસ રાખ્યો. પ્રભુએ અમને વચન આપ્યું છે, એક દિવસે વચન પૂરું થશે. 99 વર્ષ થઈ જાય, 99 વર્ષ થઈ જાય તો બાળક થાય નહીં, પરંતુ એણે આશાથી વિશ્વાસ રાખ્યો કે હા, આપેલા વચન પ્રમાણે તારો વંશ એવો થશે, હા, તે મુજબ તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય. હા, પોતે આશરે 100 વર્ષનો છતાં હા. પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે હા. અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે, હા. એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહીં. હાલેલુયા, હાલેલુયા. એ વિશ્વાસમાં ડગ્યો નહીં. વચન કહે છે પોતાનું શરીર નિર્જીવ હોવા છતાં હવે એ બાળક થાય એવી શક્યતા એમને લાગતી નથી. એ ઘરડા થઈ ગયા છે, ઉંમર થઈ ગઈ છે, છતાં પણ અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે. હવે ગર્ભસ્થાન જતો રહ્યું છે, બાળક ના થાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. એવી પરિસ્થિતિઓમાં છતાં પણ એ લોકો આશાથી વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસમાં ડગ્યા નહીં. અને વચનની અંદર લખવામાં આવ્યું છે, દેવના વચનને ધ્યાનમાં રાખીને વિશ્વાસમાં સંદેહ આણ્યો નહીં, પરંતુ વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બને છે. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, પાંચમો વિશ્વાસ એ સાચો, દ્રઢ અને મજબૂત વિશ્વાસ રાખીએ. જે રીતે ઇબ્રાહિમ અને સારાએ રાખ્યો એ રીતે આપણે વિશ્વાસ રાખીએ. આપણા જીવનની અંદર પણ આપણે પ્રભુના મહિમાને જશું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમારી મધ્યે 5 વિશ્વાસ મેં તમને મૂક્યા છે અને સમય જે રીતે જણાવ્યું તે પ્રમાણે હું આગળ વધ્યો છું. માટે ઘણી બધી ઉતાવળ કરીને કેટલીક બાબતોને પણ મેં છોડી છે, તો પરંતુ હું તમને કહેવા માંગુ છું એ બાબતોને તમે ધ્યાનમાં રાખજો. વચન જે કીધું છે ઘરે જઈને જો બરાબર અભ્યાસ કરજો, તમને જોવા મળશે, ઘણી બધી બાબતો શીખવા મળશે. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ ને દેવને પ્રસન્ન કરવો હોય તો મન બુદ્ધિના વિશ્વાસમાંથી આપણે બહાર નીકળીએ, અવિશ્વાસમાંથી આપણે બહાર નીકળીએ, અલ્પ વિશ્વાસમાંથી આપણે બહાર નીકળીએ અને મારા પ્રિય ભાઈ બહેનો, આપણે મોટા વિશ્વાસમાં આવીએ. મોટા વિશ્વાસમાં આવીને આપણે સાચા અને દ્રઢ અને મજબૂત વિશ્વાસમાં આવીએ અને આપણે આશાથી વિશ્વાસ રાખનારા બનીએ, વિશ્વાસમાં ડગનારા ના બનીએ, પરંતુ અવિશ્વાસથી આપણે સંદેહ ના આણીએ, પરંતુ વિશ્વાસમાં દ્રઢતાને પકડી લઈએ કે જેથી કરીને આપણા જીવનની અંદર અશક્ય લાગે છે એને દૂર થાય અને સર્વ શક્ય થઈ શકે. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, જો કદાચ તમે એવા મન બુદ્ધિના વિશ્વાસમાંથી બહાર આવવા માંગો છો, આજે કદાચ અવિશ્વાસમાંથી તમે બહાર આવવા માંગો છો, અલ્પ વિશ્વાસમાંથી તમે બહાર આવવા માંગો છો અને મોટા અને સાચા અને દ્રઢ મજબૂત વિશ્વાસમાં આવવા માંગો છો, તો આજે તમે તમારા મસ્તકોને પ્રભુની આગળ તમે નમાવો. પ્રભુ ચોક્કસ તમારા જીવનની અંદર કાર્ય કરશે. ને આજે તમે એવા મોટા વિશ્વાસની અંદર, આજે તમે એવા સાચા દ્રઢ મજબૂત વિશ્વાસની અંદર તમે આવીને પ્રભુની આગળ પ્રાર્થના કરવા માંગો છો, તો આજે પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો એવી બીમારીઓની અંદર તમે હશો, પરંતુ પ્રભુ તમને છુટકારા આપશે. એવી તકલીફોની અંદર હશો, પરંતુ પ્રભુ તમને છુટકારા આપશે. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. તમે આટલો વિશ્વાસ રાખો, આટલો વિશ્વાસ રાખો કે પ્રભુના વચનની અંદર કહેવામાં આવ્યું છે, યહોવાનો હાથ એ ટૂંકો થઈ ગયો ને કે અડકી ના શકે, યહોવાના કાનમાં મંદ પડી ગયા નથી કે તે સાંભળી ના શકે. જ્યારે જ્યારે આપણે પ્રભુને હાક મારીએ છીએ ત્યારે એ પ્રભુ આપણી વિનંતીઓ સાંભળે છે. આ સમયે તમે એવો મોટો અને સાચો અને દ્રઢ અને મજબૂત વિશ્વાસ રાખીને પ્રભુની આગળ પ્રાર્થના કરો કે પ્રભુનો હાથ અત્યારે લંબાવશે અને પ્રભુ મારું જ્યાં દુખે છે ત્યાં સ્પર્શ કરીને પ્રભુ મને સાજાપણ આપશે, પ્રભુ મને છુટકારા આપશે, પ્રભુ
આજે મારા બંધનને તોડી નાખશે, આજે પ્રભુ મારી બીમારીઓને દૂર કરશે, પ્રભુ સર્વ સંકટોમાંથી મને છોડાવશે, હરેક રોગોને પ્રભુ મટાડશે, હરેક પ્રશ્નોનો જવાબ પ્રભુ મને આપશે. તમે આવો વિશ્વાસ રાખી લો, પ્રભુ ચોક્કસ તમારા જીવનની અંદર કાર્ય કરશે. આ સમયે જો તમે આ વિશ્વાસ રાખો છો તો પ્રભુની આગળ તમારા હાથોને ઊંચા ઉઠાવો ને પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. જો તમે આવો વિશ્વાસ રાખો છો, આજે બીમારીઓથી છુટકારો પ્રાપ્ત કરવા માંગો છો, એ રોગોથી છુટકારો પ્રાપ્ત કરવા માંગો છો, એ તકલીફોથી છુટકારો પ્રાપ્ત કરવા માંગો છો, એ સંકટોમાંથી બહાર નીકળવા માંગો છો, તો આ સમય છે પ્રભુની આગળ એવો સાચો દ્રઢ મજબૂત વિશ્વાસ રાખી લો. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુના મહિમાને જોશો. એમ કે વચન કહે છે, જો તમે વિશ્વાસ રાખશો તો તમે મારા મહિમાને જોશો. આ સમય પ્રભુનો મહિમા તમે તમારા જીવનની અંદર જોવા માંગો છો તો વિશ્વાસ રાખો. ઓ મન બુદ્ધિના વિશ્વાસને તમે દૂર કરો, અલ્પ વિશ્વાસ અવિશ્વાસને તમે દૂર કરો, એવા મોટા સાચા દ્રઢ મજબૂત વિશ્વાસની અંદર આવી દો. વિશ્વાસની અંદર સંદેહ ના આવતા પ્રભુના મહિમાને જોવો હોય તો આ સમયે પ્રભુ એ તમારા જીવનની અંદર કાર્ય કરશે. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. પ્રભુ તમને છુટકારો આપશે. પ્રભુ તમને જંગાઈ આપશે. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ. કોઈ પણ વ્યક્તિ આંખો ખુલ્લી ના રાખે. જો પ્રભુનો મહિમા જોવા માંગો છો તો તમે વિશ્વાસ રાખો. હાલેલુયા. मुश्किलें कितनी भी असंभव हो. દરેક વ્યક્તિ પ્રાર્થના કરે. कितनी भी हो असंभव कुछ भी नहीं. દરેક વ્યક્તિ राह कितनी भी આજે તમે પ્રભુની આગળ कठिन કહો, પ્રભુ મારું જીવન મેં જીવતા આવા મન બુદ્ધિના વિશ્વાસમાં કાઢી નાખ્યું છે. જીવન જીવતા એવા અવિશ્વાસમાં કાઢી નાખ્યું છે. જીવન જીવતા એવા અલ્પ વિશ્વાસમાં મારી જિંદગીને મેં કાઢી નાખી છે. પણ પ્રભુ આજે તારા વચન થકી હું એવા મોટા વિશ્વાસ, સાચા અને દ્રઢ વિશ્વાસની અંદર આવવા માંગુ છું. જે રીતે ઇબ્રાહિમ અને સારા માટે અશક્ય હતો, પરંતુ તે ભવિષ્ય વચન એમને આપ્યું હતું, એ વચન પર એમણે વિશ્વાસ રાખ્યો. આજે હું પણ એ ભવિષ્ય વચન પર વિશ્વાસ રાખું છું. એ ભવિષ્ય વચન પર હું વિશ્વાસ રાખું છું. ભવિષ્ય વચન પર હું વિશ્વાસ રાખું છું. પ્રભુ આજે હું મારા જીવનની અંદર તારા મહિમાને જોવા માંગુ છું. કેમ કે પ્રભુ તારું વચન કહે છે, કેમ કે તારું વચન કહે છે, વિશ્વાસ રાખશો તો તમે મારો મોટો મહિમા જોશો. પ્રભુ આજે હું વિશ્વાસ રાખું છું. મારી જીવનની અંદર બીમારીઓ છે, એમાંથી મને આજે છુટકારો મળી રહ્યો છે. આજે છુટકારો મળવા જઈ રહ્યો છે. મારા શરીરની અંદર બીમારીઓથી, એ બીમારીઓ આજે તો મને આઝાદ કરવા જઈ રહ્યો છે. પ્રભુ હું વિશ્વાસ રાખું છું. પ્રભુ હું બોલી શકતો નથી, આજે હું બોલી શકીશ. હું વિશ્વાસ રાખું છું. પ્રભુ હું જઈ શકતો નથી, પરંતુ હું આજે જઈ શકીશ એવો વિશ્વાસ રાખું છું. પ્રભુ હું ચાલી શકતો નથી, પણ વિશ્વાસ રાખું છું હું ચાલી શકીશ. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. તમે હિંમત રાખો, હિંમત રાખો. તમે બોલી શકતા નથી, બોલવા માટે પ્રયત્ન કરો. મનોમન હાલેલુયા શબ્દને બોલો અને ધીમે ધીમે તમારું મુખ ખુલવા લાગશે અને તમે હાલેલુયા શબ્દ બોલતા બોલતા તમે તમારા મુખના બંધનને તમે તૂટતા જઈ શકશો. પ્રભુના મહિમાને જઈ શકશો. જો તમે ચાલી શકતા નથી, તમે તમારા પગને હલાવવાની કોશિશ કરો અને હલાવતા હલાવતા તમારા સ્થાન પર ઉભા રહેવાની કોશિશ કરો. એ પ્રભુ તમને છુટકારો આપશે. પ્રભુ તમને સાજા પણ આપશે. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. જો
તમે હાથ ઊંચો કરી શકતા નથી, હાથને ઊંચો કરવાનો પ્રયત્ન કરો. પ્રભુ એ હાથના અંદર જે બંધન છે, એ બંધન બાંધી રાખેલું શેતાની શક્તિઓ છે, એ પ્રભુ એ શેતાની શક્તિને તોડી નાખશે. તમારા હાથો ઊંચા થશે, તમે પ્રભુના મહિમાને જઈ શકશો. પ્રેઝ લોર્ડ, પ્રેઝ લોર્ડ. ધન્યવાદ, 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 ધન્યવાદ. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ, દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ, દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ. પ્રભુના મહિમાને તમે આ સમયે જોશો. પ્રભુના મહિમા આ સમયે પ્રગટ થઈ રહ્યો છે, પ્રભુનું કાર્ય આ સમયે પ્રગટ થઈ રહ્યું છે. એ બંધનો તૂટી રહ્યા છે, એ પીડાઓ દૂર થઈ રહી છે, એ બંધનો તૂટી રહ્યા છે, એ દુષ્ટ આત્માની શક્તિઓ એ નાબૂદ થઈ રહી છે, એ પાગલપણાની આત્મા દૂર થઈ રહી છે, એ મનબુદ્ધિની આત્મા દૂર થઈ રહી છે. આ સમયે એ હાથોની અંદર એ હાથોને જકડી રાખનારી આત્મા આ સમયે બળીને ભસ્મ થઈ રહી છે. એ પગોને એ જકડી રાખનારી આત્મા આ સમયે બળીને ભસ્મ થઈ રહી છે. પ્રભુ તમને સામર્થ્ય આપશે, પ્રભુ તમને બળ આપશે, પ્રભુ તમને સામર્થ્ય આપશે, પ્રભુ તમને બળ આપશે. તમે પ્રભુના મહિમાને જોશો. આ સમયે તમે જે કાર્ય કરી શકતા નથી એ કાર્ય કરવાનો પ્રયત્ન કરો, એ કાર્ય કરવાનો પ્રયત્ન કરો. બોલતા નથી તો બોલવાનો પ્રયત્ન કરો, એ બોલતા નથી તો બોલવાનો પ્રયત્ન કરો. જો તમે જઈ શકતા નથી, વિશ્વાસથી તમારા મુખમાંથી એ ધૂપ કાઢીને આંખ જોડે લગાવીને જવાનો પ્રયત્ન કરો. પ્રભુના મહિમાને તમે જોશો, પ્રભુના મહિમાને જોશો, પ્રભુના કાર્યને જોશો. એ અંધકારની તાકાતો, એ અંધકારની બેડીઓ એ તૂટી જશે, એ શૈતાની કુયુક્તિઓ એ નિર્થક થશે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહો, પ્રાર્થના કરતા રહો, પ્રાર્થના કરતા રહો. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરી રહ્યો છે, પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરી રહ્યો છે, પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરી રહ્યો છે. એ બંધનો તૂટી રહ્યા છે. યસ 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 યસ, એ બંધનો તૂટી રહ્યા છે, એ બંધનો તૂટી રહ્યા છે. આજે વિશ્વાસને તમે મજબૂત કરો, વિશ્વાસને મજબૂત કરો, વિશ્વાસને મજબૂત કરો, વિશ્વાસને મજબૂત કરો. જો તમે ઉઠી શકતા નથી, તમારી ખુરશીઓ પરથી ઊભા થવાનો પ્રયત્ન કરો. પ્રભુ તમને સામર્થ્ય પૂરો પાડશે, એ બળ પૂરો પાડશે. તમે ઊભા થવાનો પ્રયત્ન કરો, પ્રભુ તમને છુટકારો આપશે, પ્રભુ તમને સાજાપણ આપશે, પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. પણ આજે તમે વિશ્વાસ રાખો ને વિશ્વાસ રાખીને તમે એ કાર્ય કરવાનું ચાલુ કરો. પ્રભુના મહિમાને તમે જોશો, પ્રભુના મહિમાને તમે જોશો, પ્રભુના મહિમાને જોશો. પ્રભુ આ સમયે હરેકના માટે પ્રાર્થના કરું છું, હરેકના માટે પ્રભુ તમારી આગળ પોકારો છું, હરેકના માટે પ્રભુ તમારી આગળ આજે વિનંતી કરતા આગ્રહ ભરી પ્રાર્થના કરો છો. જો પિતા પરમેશ્વર એલિયાની પ્રાર્થના સાંભળનારો પ્રભુ તમે છો. આજે પ્રભુ ઓ પિતા પરમેશ્વર મૂસાની પ્રાર્થના સાંભળનાર તમે છો, આજે શામસોનની પ્રાર્થના સાંભળનાર તમે છો. આજે પિતા પરમેશ્વરે એ જે તમારો ભક્ત તરીકે હું પ્રાર્થના કરું છું, જે બોલી શકતા નથી એ બોલવા લાગે ઈશ્વરના નામમાં, એ બોલવા લાગે મૂંગાપણાના આત્મા એમના શરીરને છોડીને, એમના મુખને છોડીને નીકળી જાય. આઝાદ કરીએ છે, આઝાદ કરીએ છે. એ મૂંગાપણાના આત્મા ઈશ્વરના નામમાં દૂર થાય. એ પાંગળાપણાના આત્મા જેવો ચાલી શકતા નથી, જેવો લૂલા છે, ઓ પ્રભુ જેઓના હાથ પગ કામ કરતા નથી, ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીએ છે એવા વ્યક્તિઓ ચાલવા લાગે, એવા વ્યક્તિઓ ચાલવા લાગે. તમે પ્રયત્ન કરો, પ્રયત્ન કરો, પ્રયત્ન કરો. પ્રભુના મહિમાને તમે જોશો. પ્રયત્ન કરો, પ્રયત્ન કરો, પ્રભુના મહિમાને જોશો. કઈ પણ વ્યક્તિ એવો હે જે ચાલી શકતો નથી, તમે પ્રયત્ન કરો, પ્રભુના મહિમાને તમે જોશો. હાથ તમારા કામ નથી કરતા, હાથને તમે ઊંચો ઉઠાવવાનો પ્રયત્ન કરો. આ સમયે તમે પ્રભુના મહિમાને જોશો. તમારા જીવનની અંદર એક કાર્ય થતો તમે જોશો. તમને હિંમત ના આવતી હોય તો બેઠા બેઠા તમારા પગને તમે ઊંચા કરો, લાંબા ટૂંકા કરો. એ લાંબા ટૂંકા થવા લાગ્યા છે. ઈશ્વરના નામમાં એ બંધનને તોડ્યા છે, આઝાદ કર્યા છે, એ છુટકારાને જાહેર કર્યા છે, એ બીમારીઓને ગેટ આઉટ કર્યા છે, એ રોગોને ઈશ્વરના નામમાં દૂર કર્યા છે, એ રોગોને ઈશ્વરના નામમાં દૂર કર્યા છે, એ બીમારીઓને ગેટ આઉટ કર્યા છે. આ સમયે કોઈ પણ જાતની બીમારીઓ હોય, કોઈ પણ જાતના રોગો હોય, કોઈ પણ જાતની બીમારીઓ હોય, કોઈ પણ જાતના રોગો હોય, ખ્રિસ્ત ઈસુ નાઝારીના નામમાં એને ગેટ આઉટ કર્યા છે.
આ જગ્યા પરથી નીકળી જાય, આ જગ્યા પરથી નીકળી જાય, આ જગ્યા પરથી નીકળી જાય. કોઈ પણ શક્તિના શરીરમાં એ બીમારીઓ રાજ ના કરે, એ બીમારીઓ રાજ ના કરે, એ દુષ્ટ આત્માની શક્તિઓ રાજ ના કરે, એ મેલી વિદ્યાની તાકાતો રાજ ના કરે. પણ ઈશ્વરના નામમાં આજ્ઞા કરીએ છે, ઈશ્વરના નામમાં આજ્ઞા કરીએ છે, ઈશ્વરના નામમાં આજ્ઞા કરીએ છે. એવી કાવતરા કરનારી આત્માઓ ઈશ્વરના નામમાં એને ગેટ આઉટ કરીએ છે. એવી શ્રાપ પામેલી આત્માઓને ઈશ્વરના નામમાં ગેટ આઉટ કરીએ છે, એવી ગેટ આઉટ કરીએ છે. ઈશ્વરના નામમાં એને બાળીને ભસ્મ કરીએ છે, ભસ્મ કરીએ છે. ઈશ્વરના નામમાં, ઈશ્વરના નામમાં, ઈશ્વરના નામમાં, ઈશ્વરના નામમાં, ઈશ્વરના નામમાં. અને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈશ્વરના નામમાં, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈશ્વરના નામમાં, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈશ્વરના નામમાં. એવી હરેક ભૂંડી આત્માઓને કાયર કરીએ છે, કાયર કરીએ છે, ગેટ આઉટ કરીએ છે, કાયર કરીએ છે, ગેટ આઉટ કરીએ છે, કાયર કરીએ છે, કાયર કરીએ છે. નીકળ, 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 નીકળ. આ સમયે ઈશ્વરના નામમાં, ઈશ્વરના નામમાં એ ભૂંડી આત્માઓ નીકળો, નીકળો, નીકળો. ઈશ્વરના નામમાં, ઈશ્વરના નામમાં નીકળો, નીકળો, નીકળો. એ ભૂંડી આત્માઓ નીકળો, નીકળો. એવી ભૂંડી આત્માઓ નીકળો, ભૂંડી આત્માઓ નીકળો, ભૂંડી આત્માઓ નીકળો. ઈશ્વરના નામમાં એવી ભૂંડી આત્માઓ નીકળ. ગેટ આઉટ કરીએ છે, ગેટ આઉટ કરીએ છીએ. આ સમયે પ્રભુ તમે આઝાદ કરો, આ સમયે આઝાદ કરો. તમે છુટકારા આપો, તમે સાજા પણ આપો. એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો છે પ્રભુ. અદ્ભુત તમારા મહિમાને તમે પ્રગટ કર્યું છે, અદ્ભુત તમારા કાર્યને તમે પ્રગટ કર્યું છે. માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. હરેકના માથાથી લઈને પગના તાલકી સુધી સંપૂર્ણ જીવન પ્રભુ અમે તમારા હાથોની અંદર સમર્પિત કરતા. તો જ મહિમા પ્રભુ અમે તમને આપતા. અદ્ભુત તમારા ચમત્કારોના માટે અમે તમારા આભાર માનીએ છીએ. ઈસુ ખ્રિસ્તના સમાથે નામથી માગીએ છીએ. આમેન.